પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હવે તમામ વિકાસ કાર્યોના સ્થળે QR કોડ સાથે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે, જેના કારણે કોન્ટ્રાક્ટના કામોમાં પારદર્શિતા આવી શકે છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરમાં અનેકવિધ વિકાસના કાર્યો કાર્યરત છે. વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે, કામગીરી સમયસર પૂર્ણ થાય અને કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે મેયર દ્વારા સમયાંતરે વિવિધ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. શહેરના વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત હવે શહેરમાં ચાલી રહેલા તેમજ ભવિષ્યમાં શરૂ થનારા તમામ વિકાસ કાર્યોના સ્થળે QR કોડ સાથે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ ફરજિયાત મૂકવામાં આવશે. મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે શહેરમાં હાલમાં જ્યાં વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યાં આગામી 7 દિવસની અંદર પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવા માટે સંબંધિત અધિકારી અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. જે છે તેના જે જગ્યાએ કોન્ટ્રાક્ટ હાલતા હોય તેમાં ડિટેલ્સ લઈને કંઈક નિયમો બદલાણા છે, શું છે? અમે તમામ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દીધેલી છે. જે ચાલુ કામ છે પોરબંદરમાં, જે વિકાસ જે પ્રોજેક્ટો ચાલુ છે તેમાં દિવસ 7ની અંદર પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ QR સાથે મૂકવાના રહેશે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે કે તમામ જે નવા કામો શરૂ થશે વિકાસના, તે તમામ કામો શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી તેનું પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ ત્યાં રાખવું જરૂરી રહેશે અને એ QR કોડવાળું હોવું જોઈએ અને QR કોડથી પોરબંદરની જનતા અથવા અન્ય કોઈ પણ પોતે પોતાના મોબાઈલમાં QR કોડ સ્કેન કરી અને આખા પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન જોઈ શકે અને એને કેટલો એનો ખર્ચ છે પ્રોજેક્ટનો, એની ટાઈમલાઈન શું છે અને ક્યારે પૂર્ણ થશે અને કઈ ક્વોલિટીનું આપણે એમાં કામ કરવાનું છે અને આપણે રો મટીરિયલ વાપરવાનું છે, એ તમામ ઇન્ફોર્મેશન આ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડમાં મારવાની રહેશે. એટલે એ રીતે આજે તમામ કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવશે કે દિવસ 7ની અંદર જે ચાલુ કામ છે તેમાં બોર્ડ લાગી જવા જોઈએ અને અન્યથા જે નવા કામો ચાલુ થશે તેમાં આપણે બોર્ડ મરાશે પછી જ આગળ કામ ચાલુ કરવા માટે ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવશે. QR કોડ આધારિત આ પહેલ દ્વારા નાગરિકો માત્ર માહિતી પ્રાપ્ત જ નહીં કરે પરંતુ વિકાસ કાર્યોની દેખરેખમાં પણ સહભાગી બની શકશે. આથી કામગીરીની ગુણવત્તા જાળવવામાં મદદ મળશે, સમય મર્યાદાનું પાલન વધુ સુનિશ્ચિત બનશે અને નાગરિકોનો મહાનગરપાલિકા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.